પણ ગોંડલનું પાદર, ગોંડલનું નામ પડે એટલે શિક્ષિત રાજા ભગવતસિંહની આપણને યાદી થાય. ગોંડલનું નામ પડે એટલે સંગ્રામસિંહ જાડેજા જેવા એક મરદા મરદ રાજવીની આપણને યાદી થાય. આહા, ધુમા પણ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે. વાત ગોંડલની કરું છું, સાંભળજો. આ ગોંડલની ખાનદાની કેવી, આ ગોંડલની અમીરાત કેવી, એનો એક નાનો એવો પ્રસંગ. આ ગીતો, કવિતાઓ કે ભજનો ઘણા ગવાના. એકાદો પ્રસંગ તમારી સામે મૂકું તો મારા ને તમારા જીવનમાં એકાદી વાત ઉતરી જાય તો કંઈક જીવતરના કેળા બદલાઈ જાય. એટલે મને આ પ્રસંગ આવે. હા હા, હવે સાંભળજો આ વાત. હરણેના ઝાડા ફાટે ઘોડાના નાખોના ફરડ હુંફડાર ફડર હુંફડાર ફડર હુંફડાર થતા ઘોડા વી આવે. બાગડતા 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 ઘોડલી રમાડતા રમાડતા ગોંડલ મહારાજાના કુંવર ઘોડાના પેગડે પગ રહી ગયા છે. હા હા, થબ દેવળ જસા પગ માંડે થોડા અને સાતી ભાવ ડાલતી થોડા ખટ ત્રિસાને થીર નખોરા ઇન ખૂબા ધળી હમાપે ઘોડા. બધાની વિનંતી થોડી વાર અવાજ ન કરશો. એકાદી વાત માંડી દઉં. અમારે માનવર્ધનસિંહ જ્યારે આ વાત ઉપર ઘોળ કરે છે, મેં કીધું એમ કે ભાણેજને કેમ હાચવવા, ભાણુભાને કેમ પ્રેમ કરવો કીર્તિભાઈ, એ ગોંડલ આવો તો ખબર પડે. હાથે કામ પડ્યા મૂકી અને હું આ હૃદયની વાત કરું છું. વર્ષોથી ભાણુભા બહુ નાના હતા, જેના ખોળાથી નીચે જેને ઉતરવા નથી દીધા. આવો એક નાનાનો પ્રેમ એને આપ્યો છે. અને એમને એમ કહ્યું તમારે ઘરે જ આવવું છે તો એમ કે મારે નથી જવું, મારે ગોંડલ રહેવું છે. આ પ્રેમ જે આપ્યો છે ભાણુભાને, ત્યારે હું હરદેવસિંહજી એક વાત નાની મૂકવી છે મારે, પછી ગીત અહીંથી ગાવ. પણ સાંભળજો, ઘોડાની પડખલી વાગતી આવે. ગોંડલની અમીરાત તમે જો, ગોંડલની ખાનદાની તમે જો, સામે એવો દુશ્મન. આપણે દુશ્મનની ખાનદાનીની ઘણી વાતો સાંભળી હોય, પણ બાગડતા બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે અને એમાં કુકાવાવના પાદરમાં ઘોડા ભૂગ્યા. ગોંડલ મહારાજા સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા ઘોડા ઉપર બેઠા હતા, પિતાના ભેરુબંધ ભેળા હતા અને બાગડતા પડખલી વાગતી આવે અને કુકાવાવના પાદરમાં ઘોડાના નાખોરા ફડર હુંફડાર ફડર હુંફડાર ફડર હુંફડાર પરસેવે નીતરતા ઘોડા વી આવે. દોઢેક દાડા હુરતનારાયણ માથે આવી ગયેલો. મુઠ્ઠી ભરીને જાર જો ધરતી ઉપર નાખો, ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય. આવો ધોમ ધકે. અને એમાં ગોંડલ મહારાજાના દીકરા સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા ને એના ભેરુબંધ ભેળા છે. કુકાવાવના પાદરમાં ઘોડા ભૂગ્યા જયરાસિંહજી. અને એમાં એક ખેડૂ પટેલ હતો, પટેલનો દીકરો, થોડા ઈંડા જેવા બળદિયાને રમાડતો રમાડતો પોતાના ગાડા, ખેડૂ હતો, પોતાનો ગાડા માર્ગ હતો, એમાં ખેડૂ હાલ્યો જાય. ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો. આમ રાસને હતાણ કરી કે બળદિયા ભડકી ન જાય, કે રામ રામ બાપુ, કે રામ રામ. ખબર પડી ગઈ કે કોક રાજનો કુંવર હોય એવું લાગે છે. હવે સાંભળજો આ વાત. ઘોડાની લગામ ઉતાણી, દોઢેક દાડામાં હુરતનારાયણ માથે આવી ગયેલો. પટેલનો દીકરો પોતાના ખેતરથી પોતાના ખેડ કરી અને પાછો ઘરે જવાની તૈયારી કરે. એવે ટાણે ગોંડલ મહારાજાના દીકરા પથુબા અને પટેલનું ગાડું બે ભેળા થઈ ગયા, લગો લગાવી ગયા. એટલે રામ રામ કર્યા, રામ રામ, કે રામ રામ. ખબર પડી ગઈ કે રાજનું ફૂલ હોય એવું લાગે છે. ઘોડા છે, રાજના માણસો છે પેલા. એટલે ઘોડાની લગામ તાણીને પથુબા મોઢામાંથી શબ્દો નીકળ્યા કે પટેલ રામ રામ, કે બાપા રામ રામ, કે ભૂખ બહુ લાગી છે અને જો તમે અરે કે બાપુ એમાં બોલવાનું થોડું હોય, આવા દો ઘોડાને મારી પાછળ. એ પોતાના ધોળા ઈંડા જેવા બળદિયાનો ડસકારો કર્યો, વાહ ઘોડા હલ્યા. ગોંડલ મહારાજા સંગ્રામસિંહના દીકરા આગળ પટેલનો દીકરો પોતાના ફળિયામાં ગાડું છોડે છે. રાજાશાહીની વાત કરું છું, સાંભળજો. 1947માં ભારત આઝાદ થયો, એ પહેલાની વાત છે. અને પોતાના ઓરડે કે ઘરે જઈ અને કીધું એની અર્ધાંગનાને કે દહેક ઘોડેશ્વર મહેમાન બન્યા છે આપણા, જોજે હો મોડું ન થાય, હું એમને જમવા માટે રોકું છું. હવે ટાણું થઈ ગયું છે શિરામણ કરાવવાનું, હવે અહીંથી પાદરમાંથી જવા દેવાય. પણ ત્યાં તો જાડા હાથે રોટલા તૈયાર થવા માંડ્યા. રોટલા તૈયાર થઈ ગયા, રસોઈ અડધી કલાકમાં તૈયાર થઈ ગઈ. ઘોડેશ્વરને ઘોડાના પેગડામાંથી પગ લઈ એને નિરણ નાખી ઘોડાને અને થાળીઓ તૈયાર કરી દીધી. વાત સાંભળજો હવે, વાતનો સાર મને ગમે છે. મેઘાણી ઝવેરચંદ લખે છે આ વાત. થાળીઓ તૈયાર થઈ ગઈ, રોટલા પીરાઈ ગયા અને કીધું લ્યો બાપુ કરો હરિહર. જમવા બેઠા, જમી લીધું. પણ પથુબાની અંદરથી મોજના થોરા છૂટે છે, પરોહના ફલા છૂટે છે. રેવાતું નથી હો, કે વાહ પટેલ, વાહ પટેલ, વાહ પટેલ ખાવા મંડાણું. આંખની ઓળખાણ નહીં તારે ને મારે, ક્યાંય આમ એક જાતની ઓળખાણ નહીં. મને આ મહેમાનગતિ કરાવી. હે પટેલ, હું સંગ્રામસિંહ જાડેજાનો દીકરો પથુબા આજ આ પાદરમાંથી ઘોડા લઈને નીકળ્યો છું, પણ મારાથી હવે રહેવાતું નથી. હું એક હાથીની નહીં, 2 હાથીની જમીન તમને આપું છું. આંખની ઓળખાણ વગર મને મહેમાન ગતિ કરાવી અને મારા ઘોડાને અહીંથી હાલતા કર્યા ને,
મારાથી આજ રહેવાતું નથી, કહું તૂટે કઢિયા તળી આ તો અંગની ઊંડડિયા, હવે મારાથી રહેવાય નહીં. એ વખતે કરવું શું? તો એક નાના એવા કાગળમાં ધીરુભાઈને ચબરખીમાં લખી દીધું કે હું ગોંડલ મહારાજા સંગ્રામસિંહ જાડેજાનો દીકરો પથુબા અહીંથી નીકળ્યો અને મને એક પટેલના દીકરાએ આંખની ઓળખાણ વગર જમાડ્યો. તો 2 હાથીની જમીન, 1 હાથી એટલે 100 વીઘા થાય, 2 હાથી એટલે 200 વીઘા થાય, 2 હાથીની જમીન આપું છું. હવે વાત ટૂંકમાં આપણે કરું, 2 હાથીની જમીનની ચિઠ્ઠી હાથમાં પટેલે લઈ લીધી. પછી કરવું શું? એને તો ખબર પડી કે કુકાવાવ તો જેતપુર દરબાર જગાવાળાનું ગામ છે અને મને કુકાવાવની જમીન લખી દીધી છે. હવે શું કરવું? કોઈ મુનિમની આગળ ગયા, જે વહીવટ કરતા એને કીધું કે પથુબા નીકળ્યા હતા, મને 2 હાથીની જમીન લખી દીધી. એટલે ઓલા દાંત કાઢતા કાઢતા એને ટોન માર્યો, મેણું માર્યું. એ કે આ કાગળિયું છે ને એ દૂધમાં ઓગાળીને હાજે વાળું કરવા બેહો ને તે પી જાજો. કે કેમ આવું બોલો છો? કે જે જમીન તમને 2 હાથીની આપી ઈ જમીન કુકાવાવ છે. કુકાવાવ જેતપુર દરબાર જગાવાળાની હદનું ગામ છે, એ ગોંડલનું ગામ નથી. કે તો હવે કરવું શું? વાત ટૂંકમાં આપણે કરું, મેઘાણી લખે છે. બીજા દિવસે જેતપુર જગાવાળા કાઠી દરબારને ખબર પડી કે બોલાવો પટેલને. કુકાવાવથી પટેલ આવ્યા સવારના પોરમાં અને કીધું કે મારા દુશ્મન નીકળ્યા હતા ઘોડા લઈને અને મેં સમાચાર સાંભળ્યા છે કે તમે મહેમાનગતિ કરાવી. કે હા બાપુ, કુકાવાવના પાદરમાં હું બળદગાડું લઈને ઘરે જતો હોય, એમાં ઘોડા નીકળ્યા એટલે મેં રામ રામ કર્યા અને મહેમાનગતિ કરાવવા મેં રોકી લીધા. કે ગુનો ગણાય? તો સામેથી જવાબ આપે, પટેલ ગુનાની વાત ક્યાં કરું છું, હજી મારી વાત તો સાંભળો. કે બોલો બાપુ, કે તમને કોઈ કાગળમાં જમીન લખી દીધી છે? હા. પથુબા શિરામણ કરીને નીકળ્યા તો એમને 2 હાથીની જમીન મને લખી દીધી. આ કાગળિયું જો મારી હારે લઈને આવ્યો છું. પણ મને મહેતાજી હતા, મુનિમ હતા, એમને એમ કીધું કે દૂધમાં ઓગાળીને પી જાજે. એટલે મને ખોટું બહુ લાગ્યું કે મેં તો મહેમાનગતિ કરાવી, મારી આમાં ક્યાં કઈ ભૂલ હતી. એ કાગળ આમ જેતપુર દરબાર જગાવાળા હાથમાં લીધું. જેતપુર ને ગોંડલનો 12 ગામનો હું ન ભૂલતો તો મેઘાણી ઝવેરચંદ એમ કહેતા ઝીણો મોટો વાંધો હાલતો. અને જયરાસિંહજી આમ જ્યાં કાગળ લીધું જેતપુર જગાવાળાએ, કાગળ વાંચી અને પોતાના માણસને બોલાવીને કીધું કે કાગળ લાવો, એક પેન લાવો. કે કેમ? કે મારે એક ગોંડલ સમાચાર પોગાડવા છે. સાંભળજો, દુશ્મન કેવા હોય. અટાણે તો હામાં ગાડીઓ મળે ને ઓવરટેક કરવામાં કાતરું મારતા હોય. મથી લેવું છે. હવે તમારી ભલી, તમે હું મથવાના યાર, આપી દો ને સાઈડ એટલે આગળ વયા જાય, કામ પૂરું થાય. એમ નહીં, સાંભળજો, આને દુશ્મનાવટ કહેવાય. મેઘાણી કહે છે કે જમીન તો લખી દીધી, ખબર નહોતી પથુબાને, અજાણમાં 2 હાથીની જમીન લખી. કાગળ વાંચી અને વળતો કાગળ ગોંડલ આવે છે. ક્યાંથી આવ્યો? જેતપુરથી. અને કાગળમાં શું લખ્યું હતું હવારમાં? કે સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે, જેતપુર દરબાર કાઠી દરબાર જગાવાળા કાગળ લખ્યો કે આ સંગ્રામસિંહ કાકા, કાકા કહેતા એને ઉંમરમાં મોટા હતા, રિસ્પેક્ટ હતી, માન હતું. કે સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે કે તમારા દીકરા પથુબા પોતાના ભાઈબંધની હારે ઘોડા લઈને નીકળેલા અને જેતપુરની હદનું કુકાવાવ ગામ, કુકાવાવમાં પટેલની મહેમાનગતિ કરી, પટેલે જમાડ્યા અને જમાડ્યા ત્યારે તમારા દીકરાને પોરહના પલ્લા છૂટ્યા, એને 2 હાથીની જમીન લખી દીધી છે. એમને કદાચ ખબર નહીં હોય કે કુકાવાવમાં જે જમીન લખી દીધી એ જમીન જેતપુર જગાવાળાના હદની જમીન છે. પણ હવે સાંભળી લો સંગ્રામસિંહ કાકા, જે તમારા દીકરા પથુભાઈએ 2 હાથીની જમીન લખી છે એ હું લખી દઉં છું. એ લખી બરોબર છે. જે તમારા દીકરા પાદરમાં બોલીને ગયા બરોબર છે. કુકાવાવમાંથી 2 હાથીની જમીન હું કાઢી દઉં. પણ પટેલ મુંજાતા નહીં, આ કાગળને તમારે દૂધમાં ઓગાળીને પીવાનું ન હોય પટેલ. એ તો તમે કોક એવા માણસની આગળ ગયા હોય ને જેને કિંમત ન હોય ને એની આગળ તમારે રોવાનું હોય. પણ સાંભળી લ્યો, જે અહીંથી ગોંડલ મહારાજાના દીકરાએ જમીન લખી 2 હાથીની જમીન આપને આપી દેશે. પણ મારા દુશ્મનને તમે મહેમાનગતિ કરવા રોક્યા ને એને જમાડ્યા વગર પટેલ તમે જવા ન દીધા, તો હવે મને કહું તૂટે છે. આ બીજી 2 હાથીની હું તમને આપું છું. સંગ્રામસિંહ કાકાને કહેજો કે લિખિતાન જેતપુર મહારાજ, જેતપુર દરબાર જગાવાળા અને સંગ્રામસિંહ કાકાને કહેજો મુજાતા નહીં. આ જે વાત પથુબા બોલાય પડ્યો બોલવું ઝીલવા માટે તૈયાર છું. કાગળ આવ્યો, ગોંડલ કાગળ વચાણો જયરાસિંહજી અને હવારનો પોર સંગ્રામસિંહજી ઘોડા દોડાવ્યા કે કયો જગાવાળાને ગોંડલ આવે અને હવે કહુંબા કરવા છે. આવો દુશ્મન મને ક્યાં મળે સાહેબ? આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ મિત્રતા કહેવાય. આવી નાની નાની વાતોમાંથી જીવનમાં ઉતારી અને બીજાને શીખવા મળે ને એવી વાતો કરવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે બહુ જ મારે કઈ કરવી નથી, પણ શિવાજીના હાલડાની 2 કડીઓ તમારી સામે મૂક્યું છે. જીજાબાઈના દીકરાનો જન્મ થાય, રૂની પૂણ્યું ઝેરમાં બોલી બોલીને જીજાબાઈ પાવા મંડાણી. ત્યારે ગણેશભાઈને કહેવામાં આવ્યું કે હે જીજાબાઈ, ગાંડી થઈ ગઈ છો? માના દીકરાને માનું ધાવણ હોય, આ ઝેર થોડું પાવાનું હોય. ત્યારે જીજાબાઈ એમ કહે છે કે વાત સાચી છે, માને માં ધાવણ દીકરાને પાય, ઝેર નો પાય કોઈ દી, પણ ઔરંગઝેબની સામે લડવાનું છે.
અને મારા દીકરાને કોઈ ડગો કરીને ઝેર ભેળવે ને એ પહેલા હું એને ઝેરનો બંધાણી બનાવવા માંગુ છું. એ મને આ મેઘાણીનું લખેલું ગીતાબા અહીંથી હાલડું ગમે છે ત્યારે